નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1. તો માપનની અંદર આપણે જુદા જુદા માપની ગણતરી કરતા શીખવાના છીએ. ધોરણ 6 અને 7 ની અંદર ચોરસ અને લંબચોરસની પરિમિતિ અને ક્ષેત્રફળ વિશે ભણી ગયા. તો તેના વિશે હજી વધુ આગળ ભણવાનું છે, તો તે આપણે આ પ્રકરણમાં ભણીશું. તો તે માટે તમે મારા વિડીયોને સંપૂર્ણ જોવા માટે મારી વિનંતી છે. તમે આ વિડીયો જોશો તો આના આધારે તમે સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન કરી શકશો અને તેના તમામ દાખલા સરળતાથી ગણી શકશો. આ પ્રકરણની અંદર આપણે શરૂઆતથી લઈ માપન કેવી રીતે કરવું, તેના સૂત્રો કેવી રીતે આવવા અને તેની ગણતરી કેવી રીતે કરવી તે સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે શીખવવામાં આવ્યું છે. માટે વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી છે. વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. મારી આ ચેનલની અંદર ધોરણ 6, 7 અને 8ના તમામ વિષયના એટલે કે ગણિત વિષયના તમામ પ્રકારના વિડીયો અને સ્વાધ્યાયના વિડીયોના સોલ્યુશન મૂકવામાં આવવાના છે અને ઘણા બધા મુકાઈ ગયા છે. તે સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપરના સોલ્યુશન તેમજ તમારા પરીક્ષાના પેપરના સોલ્યુશન પણ મુકાય છે. માટે તમે બધું જોઈ શકશો અને તેના નોટિફિકેશન મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરશો, તમને એના નોટિફિકેશન સરળતાથી મળી રહેશે. ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી કે માપન શું છે એના વિશે સમજીએ થોડુંક. તો કે પ્રસ્તાવના બંધ આકૃતિ માટે આપણે શીખી ગયા કે ચારેય બાજુની હદ તે સીમાનું કુલ અંતર એટલે પરિમિતિ. તો બંધ આકૃતિ હોય અને એની ચારેય બાજુની હદ ગણીએ તો ચારેય બાજુની હદને આપણે પરિમિતિ કહીએ છીએ. આવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા. અને તે આકૃતિ દ્વારા ઘેરાયેલા કુલ પ્રદેશને તેનું ક્ષેત્રફળ કહેવામાં આવે છે. અને તે આકૃતિ જેટલો પ્રદેશ આવરી લેતી હોય, જે પ્રદેશ ને ઘેરાયેલો કુલ પ્રદેશ છે તેનું ક્ષેત્રફળ કહેવાય છે. તો આ વાત થઈ પરિમિતિ અને ક્ષેત્રફળની, કે જેની ચારેય બાજુનું ગણવા દઈએ તો પરિમિતિ ગણાય અને આખે આખું કેટલું ભાગ આવરી લે છે તો તેને ક્ષેત્રફળ કહેવાય. આપણે ત્રિકોણ, ચોરસ, લંબચોરસ, વર્તુળ જેવી વિભિન્ન સમતલ આકૃતિની પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા છીએ. તો ધોરણ 3 થી લઈ 7 સુધી અલગ અલગ વિભાગ એમ કે ચોરસ, લંબચોરસ, વર્તુળ અને ત્રિકોણ વગેરેના પરિમિતિ ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા છીએ. આ ઉપરાંત લંબચોરસની આકાર ફરતે રસ્તાઓ પગદંડીનું ક્ષેત્રફળ પણ શોધતા શીખી ગયા છીએ. ધોરણ 7 ની અંદર માપનની અંદર આપણે લંબચોરસની આજુબાજુ ગોળ રસ્તો હોય, ચોરસ રસ્તો હોય કે વચ્ચે રસ્તો હોય એનું આપણે માપ લઈ આખા વર્તુળનું શોધી એમાં રસ્તાનું શોધી એનું બાદ કરી આપણે શોધતા શીખી ગયા છીએ. આવા ઘણા બધા દાખલા ધોરણ 7 ની અંદર આવે છે. તો એ બધું આપણે શીખી ગયા છે. હવે આપણે 8માં શું શીખવાનું છે, આ પ્રકરણમાં શું શીખવાનું છે તેની ચર્ચા કરીએ. તો આ પ્રકરણમાં આપણે ચતુષ્કોણ જેવી બંધ સમતલ આકૃતિઓ, ચતુષ્કોણ કે જેના 4 ખૂણા હોય એવી આકૃતિઓ વિશે શીખવાનું છે. તેમની પરિમિતિ શીખવાની છે. તેમનું ક્ષેત્રફળ સાથે સંબંધિત સમસ્યાઓ કે પ્રશ્ન ઉકેલવાનો પ્રયત્ન કરીશું. કે એની અંદર અલગ અલગ આપણે અત્યાર સુધી ચોરસ કે લંબચોરસ 4 ખૂણા વાળા જોયા, પરંતુ ચતુષ્કોણ જેમ કે સમલંબ ચતુષ્કોણ, સમાંતર બાજુ ચતુષ્કોણ વગેરે ચતુષ્કોણની પરિમિતિ શોધતા અને ક્ષેત્રફળ શોધતા પ્રકરણમાં શીખવાનું છે. આ ઉપરાંત આપણે સમઘન, લંબઘન અને નળાકાર જેવા ઘન આકારોના પૃષ્ઠફળ અને કદ અંગેનું પણ અધ્યયન કરવાનું છે. આ ઉપરાંત આપણે અહીંયા વાત કરી કે સમઘન જે 6 બાજુ એની સરખી હોય એને સમઘન કહેવાય, લંબઘન કોને કહેવાય, નળાકાર કોને કહેવાય, એ બધું આ પ્રકરણમાં ભણવાનું છે. સાથે સાથે તેનું પૃષ્ઠફળ, ચારેય બાજુનું પૃષ્ઠફળ અને તે કેટલું કદ આવરી લે છે તે ઘનફળ
શોધતા આપણે શીખવાનું છે. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને આનો ઉપયોગ તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર અને ધોરણ 9 અને 10 ની અંદર પણ આનો ઉપયોગ કરી શકશો. માટે આ પ્રકરણને સમજવાનું બહુ જરૂરી છે. બહુ જ અગત્યનું આ પ્રકરણ છે અને આ પ્રકરણમાંથી સૌથી વધુ પ્રશ્નો પરીક્ષામાં પૂછાશે અને સૌથી વધુ માર્ક મેળવી શકાય છે. તો ચાલો હવે જોઈએ આ પ્રકરણ વિશે હજી વધુ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ બહુકોણનું ક્ષેત્રફળ. તો બહુકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? અહીંયા બહુકોણ એટલે કે જે 4 થી વધુ ખૂણા છે અને બહુકોણ કીધો છે. આપણે 3 થી વધુ ખૂણા હોય તો પણ બહુકોણ કહી શકાય. બહુકોણ અલગ અલગ હોય છે. 3 ખૂણા હોય તો ત્રિકોણ, 4 ખૂણા હોય તો ચતુષ્કોણ, 5 ખૂણા હોય તો પંચકોણ, 6 ખૂણા હોય તો ષટકોણ વગેરે, 8 ખૂણા હોય તો અષ્ટકોણ વગેરે ને બહુકોણ કહીએ છીએ. અહીંયા એક વાત કરી છે કે અહીંયા 5 ખૂણા વાળો પંચકોણ આપ્યો છે. અહીંયા પણ 5 ખૂણા વાળો પંચકોણ આપ્યો છે. તો પંચકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય? પંચકોણ આપ્યો છે A B C D E. તો પંચકોણની અંદર આપણે સૌથી પહેલા કે વિકર્ણ AC અને AD ની રચના કરી પંચકોણને 3 વિભાગમાં વહેંચી શકાય છે. અહીંથી AC બનાવ્યો, AD બનાવ્યો એટલે ઉપર એક ત્રિકોણ બન્યો, વચ્ચે એક ત્રિકોણ બન્યો, નીચે એક ત્રિકોણ બન્યો, 3 ત્રિકોણ બની જાય. તો પંચકોણ ABCD નું ક્ષેત્રફળ શું થાય? તો પહેલું ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને ખબર છે કે 1/2 પાયો ગુણ્યા વેધ. એવી રીતે ત્રિકોણ ACD નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. ત્રણેયમાં આપણને વેધ મળી જાય, ઊંચાઈ મળી જાય અને પાયો પણ મળી જાય. તો આના આધારે ત્રણેય ત્રિકોણનો સરવાળો કરીએ તો આપણને પંચકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. જો એવી રીતે ના કરવું હોય, બીજી રીતે કરવું હોય તો પણ કરી શકાય કે એક પંચકોણ છે, વિકર્ણ AD દોર્યો અને AD ની ઉપર B થી AD ઉપર BF લંબ દોર્યો અને C થી AD ઉપર CF લંબ દોર્યો. એટલે કે વિકર્ણ AD પર અને તેના પર બે લંબ CF અને BF અને CG ની રચના કરવાથી પંચકોણને 4 ભાગોમાં વહેંચી શકાય. અહીંયા જો તમે 1 ભાગ, 2 ભાગ, 3 ભાગ અને 4 ભાગમાં વહેંચી શકાય. હવે 4 ભાગની વાત કરું તો પહેલું ટોટલ પંચકોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર. તો પહેલો જે ત્રિકોણ છે કાટકોણ ત્રિકોણ છે. તો કાટકોણ ત્રિકોણ AFB નું ક્ષેત્રફળ પહેલું આવ્યો. AFB નું ક્ષેત્રફળ AFB. બીજો વચ્ચે શું આવ્યું? તો 4 ખૂણા આવ્યા, ચતુષ્કોણ આવ્યો. તો લખી શકાય સમલંબ ચતુષ્કોણ BFGC નું ક્ષેત્રફળ. ત્રીજો આવ્યો કાટકોણ ત્રિકોણ. તો લખી શકાય કાટકોણ ત્રિકોણ CGD. કાટકોણ ત્રિકોણ CGD નું ક્ષેત્રફળ. આગળ જોઈએ ત્રિકોણ AED. તો ત્રિકોણ AED નું ક્ષેત્રફળ. તો અહીંયા આપણને 1, 2, 3 અને 4 ભાગ મળે છે અને ચારેય ભાગનો સરવાળો કરવાથી આપણને આ પંચકોણનું ક્ષેત્રફળ મળી જાય છે. તમારે દાખલાની અંદર જે રીત આપી હોય, જેવા ભાગ પાડ્યા હોય, જેનું માપ આપ્યું હોય તેના આધારે તેવા ભાગ પાડીને દાખલા ગણવાના છે. આ પ્રકરણની અંદર આ બધું તમને સમજાવવાનું છે. માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રયત્ન કરોનો એક દાખલો. અહીંયા એક બહુકોણ આપ્યો છે ABCDE. AD વિકર્ણ છે, તેની ઉપર લંબ BF, CH અને EG છે અને અહીંયા માપ આપ્યા છે. તો કે બહુકોણ ABCD ની આકૃતિમાં દર્શાવ્યા મુજબ જુદા જુદા ભાગમાં વિભાજિત કરવામાં આવેલ છે. AD બરાબર 8 સેમી. તો જે આખો છે AD એ 8 સેમી છે. હવે AH 6 સેમી. આટલો AH 6 સેમી છે. તો વિચારો તમે કે આખો 8 હતો, આટલો 6 છે, તો પાછળનો ટુકડો કેટલો હોય? તો આટલો ટુકડો હોય 2 સેમી, કારણ કે આખો 8 છે. બોલપેનથી લખીએ એટલે આ થશે 2 સેમી, કારણ કે આખો ટુકડો 8 છે. A થી D 8 હતો, A થી H 6 છે, તો પાછળનો ટુકડો 2 સેમી થાય. હવે વાત કરીએ AG 4 સેમી. A થી G 4 સેમી. આટલો 4 સેમી, આખો 6 સેમી હતો. તો G થી H કેટલો થાય? તો આ 4 હતો, આ 6 હતો, તો 4 ને 2 6, એટલે આટલો પણ 2 થાય. હવે વાત કરીએ AF 3 સેમી. આ AF 3 છે અને આખો ટુકડો 4 છે, માટે આ ટુકડો સાથે 1 સેમી.
તો ટોટલ આપણે ગણી લઈએ. 3 ને 1 4 ને 2 6 ને 2 8 થઈ ગયા. ટોટલ 8 સેમી થઈ ગયું. હવે વાત કરીએ કે લંબ BF બરાબર 2 સેમી. આ BF છે 2 સેમી, CH છે 3 સેમી અને EG આ છે 2.5 સેમી. હવે આના આધારે આપણે આખા પંચકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા પંચકોણના ક્ષેત્રફળની અંદર 4 ભાગ પડ્યા છે. એક ત્રિકોણ, સમલંબ ચતુષ્કોણ, ત્રિકોણ અને ત્રિકોણ. તો સૌથી પહેલા એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીએ. ABF નું ક્ષેત્રફળ તો અથવા AFB નું ક્ષેત્રફળ તો આપણે કહી શકાય કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ હોય તો આવું લખાય 1/2 પાયો ગુણ્યા વેધ. તો અહીંયા પાયો કેટલો છે તો AF છે. શું છે? AF. વેધ શું છે? BF. ચાલો મિત્રો કિંમત મૂકીએ. AF છે 3, BF છે 2, 2 ઉડી જાય, 3 1 3 તો જવાબ આવ્યો 3 સેમી. તો મિત્રો આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ મળ્યું. એક ત્રિકોણનું મળ્યું. હવે આપણે ચતુષ્કોણનું શોધીશું, ત્રિકોણનું શોધીશું, ત્રિકોણનું શોધીશું અને પછી બધાનો ભેગો સરવાળો કરી બહુકોણ ABCD નું ક્ષેત્રફળ શોધીશું. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આપણે પંચકોણની અંદર સૌથી પહેલા AFB નું ક્ષેત્રફળ શોધ્યું. હવે સમલંબ ચતુષ્કોણ FBCH નું ક્ષેત્રફળ શોધીશું. તો લખીશું સમલંબ ચતુષ્કોણ FBCH નું ક્ષેત્રફળ બરાબર. તો સમલંબ ચતુષ્કોણની અંદર બે બાજુઓ સમાંતર છે BF અને CH. તો જે બે સમાંતર છે તો આ ઉભો છે અને વેધ ગણાય. તો લખીશું FH ગુણ્યા CF વત્તા BF વત્તા CH ભાગ્યા 2. હવે કિંમતો મૂકી દઈએ. તો FH કેટલું છે? આ FH તો 1 અને 2 તો 3 છે. BF કેટલું છે તો કે 2 છે વત્તા CF કેટલું છે તો 3 છે ભાગ્યા 2. તો આના આધારે ગણીશું કે 2 ને 3 5 ભાગ્યા 2 3 50 15 ભાગ્યા 2 અને 15 ભાગ્યા 2 કરવા જઈએ તો 7.5 સેમી વર્ગ આવે. તો 15 નું અડધું 7.5 થાય. તો આ થઈ ગયું 7.5 સેમી વર્ગ. હવે બીજું છેલ્લું જોઈએ કે ત્રિકોણ CHD નું ક્ષેત્રફળ. તો CHD નું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. પાયો છે HD, વેધ છે CH. કિંમતો મૂકીએ. 1/2 HD હતું 2, CH હતું 3, 2 ઉડી ગયા, 3 1 3 તો આનું આવ્યું 3 સેમી વર્ગ. હવે આગળ જોઈએ. નીચે એક ત્રિકોણ વધ્યો AED નું ક્ષેત્રફળ. તો લખીશું 1/2 AD ભાગ્યા CH. જો મિત્રો આ વેધ છે માટે પેલો પાયો ગણાય. પાયો AD અને વેધ છે CGE. તો કિંમતો મૂકીએ. AD ની કિંમત AD આખું આપ્યું છે આપણને 8 અને GE આપ્યું છે 2.5. છેદ ઉડાડીએ 2 ચોક 8 તો વધ્યા 4 ગુણ્યા 2.5. તો 4 ગુણ્યા 2.5 કરો 25 ચોક 100 તો 2.5 ગુણ્યા 4 તો આવશે 10 સેમી વર્ગ. તો મિત્રો બધાનું આપણને મળી ગયું. હવે આપણે એનો સરવાળો કરી નાખીએ. તો લખી શકાય કે બહુકોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર સૌથી પહેલા ત્રિકોણનું ક્ષેત્રફળ કે AFB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 3 સેમી વર્ગ. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 7.5 સેમી વર્ગ. આનું ક્ષેત્રફળ કેટલું આવ્યું? 3 સેમી વર્ગ અને આનું આવ્યું 10 સેમી વર્ગ. તો કુલ ગણી નાખીએ આપણે. 3 ને 3 6 ને 10 16, 16 ને 7 16 ને 7 22, 16 ને 7 16 ને 4 20 ને 3 23.5 23.5 સેમી વર્ગ અથવા 7 ને 3 10, 10 ને 10 20 ને 3 23.5. તો જવાબ આવ્યો 23.5. તો મિત્રો આ રીતે કોઈ પણ ચતુષ્કોણ હોય પંચકોણ હોય એનું આ રીતે ભાગ પાડી અલગ અલગ શોધી તેનો સરવાળો કરી એનું ક્ષેત્રફળ શોધી શકાય છે. આ રીતે આપણે વધુ દાખલા જોવાના છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 1.
એક સમલંબ આકારના ખેતરનું ક્ષેત્રફળ 480 મીટર વર્ગ છે. આ ખેતરની સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર 15 મીટર છે અને સમાંતર બાજુઓ માંથી એક બાજુની લંબાઈ 20 મીટર છે. તો બીજી સમાંતર બાજુની લંબાઈ શોધો. તો આપણે જવાબમાં લખી શકાય કે સમાંતર, અહીંયા સમલંબની વાત કરી છે કે સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 HA વત્તા B. તો અહીંયા થશે કે આ H અને AB શું છે? આ સૂત્ર છે એનું કે 1/2 H ગુણ્યા A વત્તા B આ સમલંબનું ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. અહીંયા આપણે જોઈ લઈએ H એટલે કે હાઈટ કહેવાય. તો જ્યારે બે સમલંબ ચતુષ્કોણની અંદર બે સમાંતર બાજુનું વચ્ચેનું લંબ અંતરને આપણે હાઈટ કહીશું, H કહીશું. એ આપ્યું છે 15 મીટર. ક્ષેત્રફળ આપણને આપ્યું છે, કેટલું આપ્યું છે? 480 મીટર વર્ગ. અને બે બાજુઓ આપી છે આપણને, A અને B. A અને B બે બાજુઓ છે, એમાંથી એકની બાજુની લંબાઈ આપી છે આપણને 20 મીટર. તો બીજાની આપણે x ધારી લેવાની છે અને x શોધવાનો છે, અથવા b ને b રાખો તો પણ ચાલે. આપણે b ના b રાખીએ અને અહીંયા પ્રશ્નાર્થ કરીએ તો પણ ચાલી જાય. તો મિત્રો આ રીતે અહીંયા કિંમતો મૂકી દેવાની છે અને ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળના આધારે લંબાઈ શોધવાની છે. ચાલો મૂકી દઈએ. ક્ષેત્રફળ આપણને આપ્યું છે 480 મીટર વર્ગ. 1/2 m ના m, h ની કિંમત આપી છે 15, a વત્તા b એટલે કે 20 વત્તા b. હવે મારે b શોધવા છે. કૌંસની અંદર વત્તાનું ચિહ્ન છે, તો જે બહારના પદો છે એ સામેની બાજુ જાય, એટલે કે જે જમણી બાજુ છે ડાબી બાજુ આવે. ગુણ્યા વાળું પદ ભાગાકારમાં જાય, ભાગાકાર વાળું ગુણાકારમાં જાય. તો માટે થશે 480. જે બે ભાગાકારમાં છે એ ગુણાકારમાં આવશે અને આ 15 ગુણાકારમાં છે એ ભાગાકારમાં આવશે. 20 વત્તા b. હવે આપણે શું કરીએ? તો અહીંયા ભાગાકાર થતો તો કરી નાખીએ. 480 ભાગ્યા 15, 15 વડે ભાગ પડે. 15 તરી 45, 48 માંથી 45 જાય તો 3 વધે, ઉપરથી ઉતારી 0, 15 દુ 30. તો જવાબ કેટલો આવે મિત્રો? 32. માટે લખી શકાય 32 ગુણ્યા 2 બરાબર 20 વત્તા b, અને 32 દુ 64 બરાબર 20 વત્તા b. અહીંયા મળી ગયું. હવે 20 વત્તાકારમાં છે, બરાબરની આ બાજુ શું થાય? તો ઓછા થાય. માટે 64 ઓછા 20 બરાબર b. માટે b બરાબર 64 માંથી 20 જાય તો 4 માંથી 0 જાય તો 4, અને 6 માંથી 2 જાય તો 4. તો જવાબ આવ્યો 44 મીટર. તો આપણે કહી શકાય કે બીજી સમાંતર બાજુની લંબાઈ 44 મીટર છે. તો મિત્રો આ રીતે સરળતાથી દાખલો ગણી શકાય છે. ખૂબ જ સહેલું છે, માત્ર થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તો તમને બધા જ દાખલા આવડી જશે અને પરીક્ષામાં ખૂબ જ સારા ગુણ મેળવી શકશો. તો ચાલો હવે જોઈએ હજી વધુ ઉદાહરણ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 2. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 240 સેમી વર્ગ છે અને તેના એક વિકર્ણ લંબાઈ 16 સેમી છે. તો બીજા વિકર્ણની લંબાઈ શોધો. તો આપણે જવાબમાં લખી શકીએ. શરૂઆતમાં એનું સૂત્ર લખવાનું છે કે સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 d1 ગુણ્યા d2. d1 અને d2 શું છે? તો તેના વિકર્ણો છે. d1 એક વિકર્ણ, d2 બીજો વિકર્ણ છે. તો આપણે કિંમતો મૂકી દઈએ. ક્ષેત્રફળ આપ્યું છે આપણને 240 સેમી વર્ગ. 1/2 d1 એક લંબાઈ આપી છે 16 સેમી, અને d2 આપણે શોધવાનું છે, એટલે કે બીજા વિકર્ણની લંબાઈ શોધવાની છે. તો કિંમતો મૂકી દીધી. હવે અહીંયા d2 શોધવું છે તો 16 અને 2 ને સામેની બાજુ જવા દઈએ તો જતા રહે કે 240. 2 ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, સામે આવે તો ગુણાકારમાં આવે.
16 ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે. મિત્રો અહીંયા આપણે બંનેને જવા દીધા, 2 અઠા 16 એમ ભાગીને પછી કરો તો પણ ચાલે ને જવા દઈને પછી ઉડાડો તો પણ ચાલે. આ રીતે 2 અઠા 16 તો D2 બરાબર શું આવ્યું? 240 ભાગ્યા 8. હવે 8 વડે ભાગાકાર કરી દઈએ. 8 તરી 24 અને 0 0. તો જવાબ શું આવે મિત્રો? D2 એટલે કે બીજા વિકર્ણ લંબાઈ આવી 30 સેમી. તો લખી શકાય કે બીજા વિકર્ણની લંબાઈ 30 સેમી છે. તો મિત્રો ખૂબ જ સરળ દાખલા છે, માત્ર પ્રેક્ટિસની જરૂર છે, સૂત્રો યાદ રાખવાના છે અને તેના આધારે સરળતાથી દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 3. આકૃતિમાં એક સમબાજુ ષટકોણ MNOPQR દર્શાવેલ છે. તેની દરેક બાજુ 5 સેમી લંબાઈની છે, માટે આ બાજુ 5 5 5 કોઈ પણ માપો તો 5 સેમી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ અમન અને રિદ્ધિમાએ આ ષટકોણને જુદી જુદી રીતે વિભાજિત કર્યા છે. બંનેની વિભાજનને આધારે ષટકોણનું ક્ષેત્રફળ શોધો. તો એક ષટકોણ આપ્યો છે આપણને MNOPQR. હવે આટલું માપ 5 સેમી છે. જો બે વચ્ચેનું માપ જોવા દઈએ તો 8 સેમી છે. આમ ઉભા બે વચ્ચેનું માપ જોવા દઈએ તો 11 સેમી છે. તો આનું ષટકોણનું ક્ષેત્રફળ શોધવાનું હતું. તો અમને શું કર્યું? વચ્ચેથી ભાગ પાડ્યા અને અહીંયા આ માપ અલગ હતું, 8 સેમી હતું, આટલું માપ 8 હતું. તો વચ્ચોવચ્ચી ભાગ પાડે એટલે આટલો ભાગ, આ ભાગ 4 થઈ જાય, આ ભાગ પણ 4 થઈ જાય. એટલે જે આ ભાગ પડ્યો બંને ભાગ કેવા થઈ ગયા? સરખા થઈ ગયા. સરખો સરખો ભાગ પડી ગયો. ઉપર પણ 8 હતું, અહીંયા સમબાજુ છે એટલે બધી બાજુ સરખી છે, માટે આ પણ 8 જ હોય. તો આ બે ટુકડા થઈ ગયા, એને એક ટુકડો બનાવ્યો MNQR. MNQR નું ક્ષેત્રફળ. હવે એક ચતુષ્કોણનું એક સમલંબ ચતુષ્કોણ મળી જાય. આ સમલંબ થઈ ગયો, બે બાજુઓ સમાંતર અને આ સમાંતર નથી. તો એકનું ક્ષેત્રફળ મળી જાય તો એને 2 વડે ગુણી નાખો તો બે આખા જે ષટકોણ છે એનું ક્ષેત્રફળ મળી જાય. રિદ્ધિમાએ શું કર્યું? તો રિદ્ધિમાએ અહીંથી વિકર્ણ લીધો, વિકર્ણ તો 3 ભાગ પાડ્યા. ઉપર એક નાનો ત્રિકોણ બનાવ્યો, નીચે નાનો ત્રિકોણ ને વચ્ચે બનાવ્યો લંબચોરસ, એનું ક્ષેત્રફળ. તો બંને રીતે આપણે શોધવાનું છે. ચાલો પહેલા અમની રીતે ગણીએ કે સમલંબ ચતુષ્કોણ MNQR નું ક્ષેત્રફળ, સમલંબ ચતુષ્કોણ MNQR નું ક્ષેત્રફળ ગણીએ તો 1/2 આ જે ઊંચાઈ એને કહેવાય h a વત્તા b. તો આની આપણે કિંમતો મૂકવાની છે. હવે જોઈએ h, આટલો h કે આખું 8 હતું તો આટલું કેટલું થશે મિત્રો? 4 a. a એટલે આ ભાગ, કોઈ પણ લો, અને a લો અને b લો. તો આખો ભાગ આપણને 11 આપ્યો છે. આખો 11 છે ને આ 5 છે, આખો 11 છે. તો આપણે એને 5 વત્તા 11 લઈ લઈએ તો કેટલું થશે? 1/2. અહીંયા છેદ ઉડાડી દઈએ, 2 દુ 4 તો 2 એકા 2, 11 ને 5 થશે 16 અને 16 દુ 32 સેમી વર્ગ. આ મળી ગયો જવાબ પહેલા ચતુષ્કોણનો. હવે આને 2 વડે ગુણી નાખીએ. 32 ગુણ્યા 2 તો 32 દુ 64 સેમી વર્ગ. તો મિત્રો આના આધારે એક સમલંબ ચતુષ્કોણનું 32, બીજાનું 32, તો આખા ષટકોણનું કેટલું આવ્યું? 64 સેમી વર્ગ. આ થઈ ગઈ અમનની રીત. હવે જોઈએ રિદ્ધિમાની રીત. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ રિદ્ધિમાની રીત. ઉદાહરણ નંબર 3 ની અંદર રિદ્ધિમાની રીત હવે જોવાની છે કે અમનની રીતે ગણ્યો દાખલો તો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળ્યું આપણને 64 સેમી વર્ગ. હવે રિદ્ધિમાની રીતે કેટલું મળે છે જોઈએ. તો રિદ્ધિમાએ શું કર્યું? તો જે અહીંયા આ ચતુષ્કોણ હતો એના આ રીતે ભાગ પાડી દીધા. હવે આ માપ તો 8 હતું જ, તો ઉપર ત્રિકોણ લીધો. આનું માપ 8 હતું, ઉપર ત્રિકોણ લીધો. સૌથી પહેલા MNO, તો ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ
કેટલું થાય તો 1/2 પાયો. પાયો કે શું છે? MO કેટલો છે? 8. અને વેધ, હવે આ માપ આપણી પાસે નથી. મિત્રો આ માપ નથી તો કેવી રીતે શોધી શકાય? તો તમે સમજો કે આખું જે આ લીટી છે આખી કેટલી છે? 11 છે. હવે આ 11 છે, આ 5 છે, તો આટલો ભાગ નીકળી ગયો. તો 11 માંથી 5 જાય તો કેટલું વધ્યું? 6. તો ઉપરના નીચેનું વધ્યું 6. ઉપરના નીચે સરખું છે તો 6 ના અડધા. આ 3 ગણા, આ પણ કેટલું આવે? 3. બંને ત્રિકોણો સરખા બનશે કારણ કે સમબાજુ ત્રિકોણ છે. જેટલું ક્ષેત્રફળ ઉપરનું આવશે એટલું ક્ષેત્રફળ નીચેનું આવશે કારણ કે 8 સેમી છે. આ ઉપરનું 11 હતું, વચ્ચેનો ભાગ નીકળી ગયો તો ઉપર 3 આવે, નીચે 3 આવે. ટોટલ કેટલું થઈ જાય? તો કે આ 3 સેમી, આ પણ 3 સેમી. તેનું માપ મૂકીએ 3 સેમી. હવે છેદ ઉડાડીએ. 2 ચોક 8 તો વધ્યું કેટલું? 4 તરી 12, 12 એકા 12. 12 સેમી વર્ગ ત્રિકોણનું મળી ગયું. તો જેટલું 12 સેમી વર્ગ આવ્યું એટલું જ નીચેના ત્રિકોણનું આવે. તો લખી શકાય ત્રિકોણ RQP નું ક્ષેત્રફળ એ પણ આપણને મળે 12 સેમી વર્ગ. હવે વધ્યું વચ્ચેના લંબચોરસ, કારણ કે હવે સીધી લીટીઓ છે લંબચોરસ બની જાય તો આપણે લખી શકીએ લંબચોરસ. કયો બન્યો? MOPR. MOPR નું ક્ષેત્રફળ. હવે આપણને લંબચોરસ નું સૂત્ર ખબર છે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. લંબાઈ કેટલી હતી? તો લંબાઈ 8 છે. પહોળાઈ કેટલી છે? તો 5 છે. 8 ગુણ્યા 5, 8 × 40 સેમી વર્ગ. તો મિત્રો આની અંદર રીધીમાં 3 ટુકડા કરે, એકનું 12 સેમી, બીજાનું 12 સેમી, ત્રીજાનું 40 સેમી. ટોટલ સરવાળો કરી દઈએ તો લખી શકાય ષટકોણ MNOPQR નું ક્ષેત્રફળ બરાબર, પહેલું કેવું છે? ત્રિકોણ MNO નું ક્ષેત્રફળ વત્તા લંબચોરસ MOPR નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ વધ્યો RQP નું ક્ષેત્રફળ. ત્રણેયનો સરવાળો કરી નાખીએ તો આપણને ષટકોણનું ક્ષેત્રફળ મળી જાય. ત્રણેયનું ક્ષેત્રફળ લખીએ. આનું હતું 12, નું હતું 40 અને RQP નું હતું 12. સરવાળો કરીએ તો 12 + 40 + 12 તો 12 અને 40, 40 ને 10 50 ને 2 52, 52 ને 2 54 ને 10 64. તો જવાબ મળ્યો આપણને 64 સેમી વર્ગ. તો મિત્રો આપણે જોયું કે અમને અલગ રીતે દાખલો ગણ્યો, વૃદ્ધિમાં અલગ રીતે દાખલો ગણ્યો અને બંને રીતે દાખલો ગણ્યો જવાબ તો આપણને સરખો જ મળે છે. આમ દાખલાને કોઈ પણ રીતે ગમે તે રીતે ભાગ પાડીને તમે સાચા સૂત્રો મૂકીને દાખલો ગણો અને જવાબ તો સરખો જ મળે છે. અને બંને રીતે દાખલાને ગણી શકાય છે. તમને પરીક્ષાની અંદર દાખલો પૂછાય તો બેમાંથી કોઈ પણ એક રીતે ગણો તો તમને દાખલો સાચો જ પડે છે અને તમને જે રીત સહેલી લાગે તે રીતે તમે ગણી શકો છો. તો આ થઈ ગઈ ઉદાહરણ નંબર 3 ની વાત. હવે જોઈએ આગળનો ટોપિક. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 1 જોયો. ભાગ નંબર 1 ની અંદર આપણે પ્રસ્તાવના જોઈ અને પછી પંચકોણ અને ષટકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકાય તે જોયું અને તેના આધારે ઉદાહરણ નંબર 1 અને 2 અને 3 એના દાખલાની સરળ રીતે કેવી રીતે ગણી શકાય તે જોયું, તે સમજ્યા. અને તમને જો મારો વિડીયો ગમ્યો હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ પ્રોત્સાહન મળ્યું રહે. તમે આ વિડીયોને સંપૂર્ણ જોયો હશે તો મારા આવનારા વિડીયો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશન તમે ખૂબ જ સરળતાથી કરી શકશો. અને 9.1 નું સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માટે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરો, જેથી મારો આવનારો નવો વિડીયો સ્વાધ્યાય 9.1 નું સોલ્યુશનનો વિડીયોનું નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.
નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2. તમે મારા આગળના વિડીયો માપનનો ભાગ નંબર 1 જોયો હશે. હવે તેનાથી વધુ આગળ ભાગ નંબર 2 જોવાનો છે. તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમને ઘન આકાર વિશે સમજાવવાનું છે અને ઘન આકારનું પૃષ્ઠફળ કેવી રીતે શોધી શકાય તે આપણે સમજવાનું છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને વિડીયોમાં જે કંઈ સારું લાગે તે મને કોમેન્ટમાં જણાવજો. અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન, સ્વાધ્યાય 9.2 નું સોલ્યુશન અને 10મો પાઠ વગેરેના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2. ભાગ નંબર 2 ની અંદર સૌથી પહેલા આપણે ઘન આકાર વિશે સમજીશું કે ઘન આકાર કોને કહેવાય. તો અત્યાર સુધી આપણે જે ચિત્રો પાટિયા પર દોરીએ છીએ એ દ્વિપરિમાણમાં હોય છે, જેમ કે ચોરસ, લંબચોરસ વગેરે, ત્રિકોણ વગેરે દ્વિપરિમાણ છે. અને અહીંયા ઘન આકાર એટલે કે ત્રિપરિમાણ આવે છે. હવે ત્રિપરિમાણની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે આવે. સૌથી પહેલા વાત કરી કે આની અંદર લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણે અલગ હોય, આ રીતનો આકાર હોય તેને લંબઘન કહેવાય છે. ઉભો, સીધું હોય, નીચે વર્તુળ હોય, ઉપર વર્તુળ હોય તો તેને નળાકાર કહેવાય છે. તો આવા આકારો આપણે ક્યાં જોયા છે? તો થોડુંક વિચારીએ. આ સમઘન ક્યાં, લંબઘન ક્યાં જોયો છે? તો લંબઘનની વાત કરીએ તો સાબુ, આપણે સાબુ જોઈએ કે સાબુ આ રીતનો હોય છે, લંબાઈ હોય છે, પહોળાઈ હોય છે, ઊંચાઈ હોય છે. આપણે ગણિતનું પુસ્તક લો, તમે કોઈ પેટી લો, તિજોરી લો કે પછી દિવાસળીનું બોક્સ લો, તો તે બધા લંબઘન આકારના છે. તેની અંદર તમને લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ જોવા મળે છે, લંબઘન આકારનું છે. આવો નળાકાર ક્યાં જોવા મળે છે? તો નળાકારની અંદર આપણે કોઈ પાણીની બોટલ લઈએ તો પાણીની બોટલ આવી સીધી હોય છે, નીચે વર્તુળ હોય, ઉપર વર્તુળ હોય. અથવા કોઈ પીપ લઈએ, પીપળું લઈએ, અથવા પાણીનો એવો ગ્લાસ હોય તો પણ જે સીધો હોઈ શકે, તો એનો જે ત્રાસો વી આકારનો હોય એને આપણે ગણવાનો નથી, પણ જે સીધો ગ્લાસ આવે એ રીતના ગ્લાસ હોય તો, અથવા ઢાંકણ હોય, પીપળું હોય વગેરે, બરણી હોય વગેરે નળાકાર આકાર હોય છે કે ચારે બાજુ ગોળ હોય છે, એટલે કે સપાટી ફરતી હોય છે. નીચે વર્તુળ હોય છે, ઉપર વર્તુળ હોય છે, એટલે કે નીચે હોય એને તળિયું કહેવાય, ઉપર હોય એને ઢાંકણ કહેવાય. તો એવો ભાગ એને નળાકાર કહેવાય છે. અહીંયા ઉભો આપ્યો છે, ચોપડીમાં તમને આમ આડું આપ્યું છે તો પણ નળાકાર. હવે આડું આપ્યું હોય ત્યારે આપણને એવો વિચાર આવે કે પાણીની પાઇપ જો તો આમ બળેલી હોય, આખી ગોળ હોય, આ બાજુ પણ ગોળ, આ બાજુ પણ ગોળ, વચ્ચે લંબચોરસ જેવું દેખાય તો એ નળાકાર છે. પાણીની પાઇપ લો તમે, નાની પાઇપ, મોટી પાઇપ વગેરે, તો એ પાઇપનો આકાર પણ નળાકાર હોય છે. હવે જો એ શંકુ આકાર, તો ઉપરથી ત્રિકોણ, નીચે ગોળ, તો આ શંકુ આકાર છે. આને તમે ઊંધો કરો તો તમને આઈસ્ક્રીમના કોન જેવું લાગે, તો આઈસ્ક્રીમનો કોન એ શંકુ આકાર છે. અને પહાડો પર પણ હવે શંકુ આકારના વૃક્ષો જોવા મળે છે, તો એ શંકુ આકાર એના આધારે કહેવામાં આવે છે. વાત કરીએ ઘનની, અહીંયા ઘન એટલે સમઘન કે લંબઘનના જેવો છે, પરંતુ જેની અંદર લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ ત્રણે સમાન હોય તો તેને સમઘન કહેવાય છે. આપણે સાપસીડી રમતની અંદર જે પાછો રમવામાં આવે છે તે પાછો એ સમઘનનું ઉદાહરણ છે કે જેની બધી બાજુઓ સરખી હોય છે, માટે તેને ઘન તો કહેવાય છે, પરંતુ સમઘન, સમઘનનો મતલબ બધી બાજુ સમાન છે તેવો ઘન છે. અને હવે જોઈએ પિરામિડ. તો પિરામિડ એવો છે કે ત્રિકોણીય પિરામિડ આવે ને ચતુષ્કોણ પિરામિડ પણ આવે છે, કે ઉપરથી અણીવાળો આવે, નીચે ત્રિકોણ અથવા ચોરસ હોઈ શકે છે. ઉપરથી અહીંથી ત્રિકોણનો ભાગ નીચે આવે, આ બાજુ આવે, 3 ત્રિકોણો હોય તો નીચે ત્રિકોણ બને તો ત્રિકોણી પિરામિડ કહેવાય. 4 ત્રિકોણ ભેગા થાય તો ઉપર અણી આવે, નીચે ચોરસ બને તો એને ચતુષ્કોણીય પિરામિડ કહેવાય. તો આ બધા અલગ અલગ ઘન આકારો છે. આ પ્રકરણની અંદર આપણે 3 આકારો વિશે ખાસ સમજવાનું છે, લંબઘન, નળાકાર અને સમઘન. એ 3 આકારો વિશે વધારે ભણવાનું છે અને તેના આધારે આપણે તેનું પૃષ્ઠફળ અને તેનું ઘનફળ શોધવાનું છે.
ભાગ નંબર 2 ની અંદર આપણે એને પૃષ્ઠફળ શોધતા શીખીશું અને ભાગ નંબર 3 ની અંદર ઘનફળ શોધતા શીખીશું. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ લંબઘનના પૃષ્ઠફળ વિશે. તો અહીંયા પૃષ્ઠીય ક્ષેત્રફળની વાત કરી છે કે એક લંબઘન બોક્સ છે અથવા એક ડબ્બો છે નાનો અને એના ઉપરનું ઢાંકણું બતાવ્યું છે, નીચે તળિયું છે. તો લંબઘનનું પૃષ્ઠફળની જરૂર ક્યારે પડે? તો એક લંબઘન આકારનો ડબ્બો છે અને ડબ્બાને આપણે ચારે બાજુ કલર કરો, ખાલી ચારેય બાજુ જોવાની છે. તો 4 બાજુ 4 આવશે, નીચે તળિયું આવશે અને ઉપર ઢાંકણ આવશે, કુલ 6 બાજુ થશે. 6 બાજુનું ક્ષેત્રફળ શોધીએ તેને પૃષ્ઠફળ કહેવાય અને અંદર જેટલો સામાન સમાય, અંદર જેટલી જગ્યા રોકે તેને ઘનફળ કહેવાય. અત્યારે આપણે પૃષ્ઠફળ વિશે શીખવાનું છે. ઘનફળ વિશે ભાગ નંબર 3 માં શીખીશું. તો એક ડબ્બો છે અથવા નાનકડું બોક્સ છે, એને જો આપણે ખોલી નાખીએ તો જે આગળના 4 ભાગ છે એ ખુલી જાય. પહેલો ભાગ અને ત્રીજો ભાગ સરખો હોય કે આગળ ને પાછળનો ભાગ કેવો હોય? સમાન હોય. તમે પુસ્તકની અંદર તમે જોઈ શકો છો કે આ પુસ્તક હોય તો પુસ્તકનો જે આગળનો ભાગ અને પાછળનો ભાગ સરખો હોય છે. આને ખોલી નાખવામાં આવે તો જે આ ભાગ અને આ ભાગ પણ કેવો હોય છે? સરખો હોય છે. તો આને આપણે લંબાઈ કીધું છે, આ ભાગ પહોળાઈ કીધું છે. લંબાઈ પહોળાઈ અને લંબાઈ પહોળાઈ ટોટલ 4 ભાગ આવી ગયા. લંબાઈ પહોળાઈ. ઉપરનું જે ઢાંકણ ખોલી નાખીએ, નીચેનું પણ ઢાંકણ ખોલી નાખીએ તો આના આધારે આપણને બધું મળી જાય. તો એનું કુલ ક્ષેત્રફળ શું થાય? આ જે લંબઘન ડબ્બો છે એનું કુલ પૃષ્ઠફળ તો કે 6 નું ભેગું કરવું પડે કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર પહેલા ભાગનું ક્ષેત્રફળ, બીજા ભાગનું ક્ષેત્રફળ, ત્રીજા ભાગનું, ચોથા ભાગનું, પાંચમા ભાગનું અને છઠ્ઠા ભાગનું 6 ભાગનું ક્ષેત્રફળ શોધો તમે તો કુલ પૃષ્ઠફળ મળી જાય. કારણ કે 6 ટુકડા પડે છે, 6 નું શોધવું પડે. હવે 6 નું શોધતા પહેલા આપણે 6 ટુકડા જોઈએ તો લંબચોરસ ટુકડા છે તો દરેક ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો અહીંયા આ ભાગ લંબાઈ છે, આ ભાગ ઊંચાઈ છે, એટલે આ ઊંચાઈને આપણે પહોળાઈ ગણીશું. તો આનું પહેલાનું ક્ષેત્રફળ થશે h ગુણ્યા l. બીજાનું શું થશે? આ h છે તો આપણે h ગુણ્યા b. ત્રીજાનું શું થશે? આ h છે, આટલો l છે તો h ગુણ્યા l અને છેલ્લાનું થશે આનું થાય એટલું જ આટલું થાય તો h ગુણ્યા b. આપણને 4 મળી ગયા. 1 2 3 ને 4 ના મળી ગયા. હવે પાંચમાનું શોધીએ તો l, પાંચમાનું આ b છે, આટલો ભાગ l છે તો ઉપરનો ભાગ પણ l હોય તો પાંચમાનું થાય l ગુણ્યા b, છઠ્ઠાનું પણ l ગુણ્યા b. તો મિત્રો અહીંયા જુઓ તમે શું મળ્યું? h ગુણ્યા l કેટલી વાર આવે? 2 વાર આવ્યા. તો આપણે એવું લખી શકાય 2 લંબાઈ ઊંચાઈ ગુણ્યા લંબાઈ, h ગુણ્યા b 2 આવ્યા તો લખી શકાય 2 ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા 2 બંને લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ. 3 ની અંદર 2 આવે છે, 2 સામાન્ય કાઢીએ તો આપણને લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર મળી જાય 2 ગુણ્યા કૌંસમાં ઊંચાઈ ગુણ્યા લંબાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ આપણને સૂત્ર મળી ગયું. તો લંબઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2 h ગુણ્યા l, h ગુણ્યા b, l ગુણ્યા b. આની અંદર તમે h આગળ લો, i પાછળ લો અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ આગળ લો, ઊંચાઈ ગુણ્યા પહોળાઈ આગળ લો કે પાછળ લો, કોઈ ફરક પડે નહીં. માત્ર 3 વસ્તુ એક વખત આવી જોઈએ કારણ કે સરવાળો છે, સરવાળાની અંદર ક્રમનો ગુણધર્મ સચવાય છે. h ગુણ્યા l આગળની જગ્યાએ પાછળ લખ્યું હોય, પાછળની જગ્યાએ આગળ લખ્યું હોય તો પણ જવાબ તો સરખો જ મળે છે. તો આ સૂત્ર મળી ગયું છે. હવે આના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તે આપણે જોઈએ. તે માટે જોતા રહો અમારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાના દાખલા જોઈએ. સૌથી પહેલા એક દાખલો જોઈએ કે એક ખોખાની ઊંચાઈ, લંબાઈ અને પહોળાઈ ક્રમશઃ 20 સેમી, 15 સેમી અને 10 સેમી છે તો પૃષ્ઠફળ શોધો. તો આપણે જવાબમાં લખીશું કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા અહીંયા h ગુણ્યા ઊંચાઈ ગુણ્યા લંબાઈ વત્તા h ગુણ્યા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ સૂત્ર મૂકી દીધું. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ.
ઊંચાઈ આપણને જુઓ, ઊંચાઈ લંબાઈ પહોળાઈ ક્રમશઃ આપ્યું છે કે ઊંચાઈ ગુણ્યા લંબાઈ, તો 20 ગુણ્યા 15 વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 20 ગુણ્યા 10 વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 10. તો મિત્રો આ રીતે કિંમત મૂકી દેવાની. ઊંચાઈ એચની જગ્યાએ 20 મૂક્યા છે, એચની જગ્યાએ 20, લંબાઈ 15 આપી છે, 15 મૂક્યા છે, અને પહોળાઈ 10 તો 10 મૂકી છે. ખાલી ગુણાકાર કરવાનો છે. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. 15 ગુણ્યા 20, 15 દુ 30 એટલે 300, 20 દાન 200 અને 15 દાન 150. તો સરવાળો કરીએ. 300 વત્તા 200 500 વત્તા 150, 500 ને 600 ને 650 અને 650 ગુણ્યા 2 તો 2 0 0, 2 50 10 ની 0 વધી 1, 2 6 12 અને 13. તો જવાબ મળ્યો 1300 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે પૃષ્ઠફળ શોધી શકાય છે. જોઈએ બીજો દાખલો. એક લંબઘન આપ્યો છે, લંબાઈ 6 સેમી, પહોળાઈ 4 સેમી, ઊંચાઈ 2 સેમી. તો જવાબ લખીશું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે મિત્રો આપણે ડાયરેક્ટ જ કિંમત મૂકી દઈએ. પહેલું લખશું ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ઊંચાઈ 2 સેમી ગુણ્યા 6 સેમી, તો 2 ગુણ્યા 6. ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 2 ગુણ્યા 4 અને લંબાઈ ગુણ્યા પહોળાઈ 6 ગુણ્યા 4. સૂત્ર મૂકી દીધું, કિંમતો મૂકી દીધી, ગુણાકાર કરી દઈએ. 2 6 12, 2 ચોક 8, 6 ચોક 24. સરવાળો કરી દઈએ. તો 12 અને 8 20 અને 20 અને 24, તો 20 અને 24 થશે 44 અને 44 દુ 88 સેમી વર્ગ. તો મિત્રો જવાબ મળી ગયો. ત્રીજો દાખલો જોઈએ. લંબાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 10, સેમ એના જેવું. સૂત્ર મૂકીએ કુલ પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા પેલું ઊંચાઈ ગુણ્યા લંબાઈ 10 ગુણ્યા 4 વત્તા ઊંચાઈ ગુણ્યા પહોળાઈ 10 ગુણ્યા 4 વત્તા લંબાઈ ગુણ્યા પહોળાઈ 4 ગુણ્યા 4. ચલો મિત્રો કિંમતો મૂકી દઈએ. 10 ચોક 40 વત્તા 10 ચોક 40 વત્તા 4 ચોક 16. સરવાળો કરીએ. 40 અને 40 80, 80 ને 10 90, 90 ને 6 96. તો 96 ગુણ્યા 2 ગુણાકાર કરીએ. 2 છક 12 નો બગડો વધી 1, 2 નવા 18 અને 19. તો જવાબ આવ્યો 192 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે કોઈ પણ દાખલો હોય તો તેનો આપણે જવાબ શોધી શકાય છે. આ થઈ ગયું લંબઘનના પૃષ્ઠફળની વાત. હવે હજી વધુ દાખલા જોવાના છે, નળાકાર વિશે જોવાનું છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ સમઘનનું પૃષ્ઠફળ એટલે કે સમઘનનું પૃષ્ઠીય ક્ષેત્રફળ. અહીંયા સમઘનની વાત કરી કે સમઘન એટલે કે રમવાનો પાસો, જેની લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે તેવો પાસો લઈએ અને પાસાની દરેક બાજુનું ક્ષેત્રફળ શોધવું છે. તો તેને આપણે જોઈએ કે 4 બાજુ એટલે 4 ચોરસ આવે, 1 2 3 4. એક નીચેની બાજુ પણ ચોરસ આવે, ઉપરની બાજુ પણ ચોરસ આવે. તો એની 6 બાજુ છે, 6 બાજુ ચોરસ છે. તો તેનું સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા ચોરસનું ક્ષેત્રફળ. કારણ કે દરેક બાજુઓ ચોરસ છે. અહીંયા સમઘન લંબાઈ પહોળાઈ ઊંચાઈ સમાન છે, માટે જેટલી લંબાઈ હોય એટલી જ પહોળાઈ હોય એટલે ચોરસ બની જાય. તો આપણે લંબાઈ ગુણ્યા લંબાઈ લઈ શકીએ. લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l નો વર્ગ, અને એવા કુલ 6 ચોરસ બને. તો સૂત્ર બને 6l નો વર્ગ. તો આ બની ગયું સૂત્ર. યાદ રાખવાનું છે આપણે કે ચોરસ સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ. અહીંયા બે દાખલા આપ્યા છે. પહેલા જોઈએ a નું પૃષ્ઠફળ. તો લંબાઈ 10, પહોળાઈ 10, ઊંચાઈ 10, a નું પૃષ્ઠફળ શોધવું છે. તો કેવી રીતે શોધીશું? તો લખીશું સૂત્ર. a નું કુલ પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ. 6 ગુણ્યા l લંબાઈ આપી છે 10, તો થશે 10 નો વર્ગ. અને 10 નો વર્ગ કેટલો થાય? તો કે 10 ગુણ્યા 10, 10 દાન 100 અને 100 ગુણ્યા 6 એટલે થશે 600 સેમી વર્ગ. આ થઈ ગયું a નું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. જોઈએ બીજો દાખલો. તો b નું કુલ પૃષ્ઠફળ શોધવું છે. લંબાઈ 8, પહોળાઈ 8, ઊંચાઈ 8.
તો લખશું બી નું કુલ ક્ષેત્ર પૃષ્ઠફળ બરાબર 6l નો વર્ગ 6 ગુણ્યા 8 નો વર્ગ અને 8 64 તો 64 ગુણ્યા 6 કરીશું આપણે તો 6 ચોક 24 નો ચોકડો વધી 2 6 36 2 38 તો લખાશે 384 સેમી વર્ગ. તો મિત્રો આ થઈ ગયું સમઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે જોઈએ નળાકાર વિશે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નળાકારનું પૃષ્ઠફળ એટલે કે પૃષ્ઠીય ક્ષેત્રફળ. તો અહીંયા નળાકાર આપ્યો છે એટલે કે નળાકાર આકારનો ડબ્બો હોય, પાણીની પાઇપ હોય, બોટલ હોય વગેરેને આપણે જોઈએ તો કે સાઈડમાંથી ગોળાકાર આપેલું હોય, ઉપર ગોળ હોય, નીચે ગોળ હોય. હવે આ નળાકાર ડબ્બો લઈ આપણે તેને વચ્ચેથી આમ કાપી નાખીએ અને આમ ખોલીએ તો વચ્ચે લંબચોરસનો આકારનો ભાગ નીકળે. નીચે એક વર્તુળ નીકળે, ઉપર એક વર્તુળ નીકળે. તો નીચે છે તળિયું છે, ઉપર છે ઢાંકણ છે, ને વચ્ચે લંબચોરસ ભાગ છે. તો આ વર્તુળ છે તો તેનું ક્ષેત્રફળ થાય પાઈ r નો વર્ગ. વચ્ચે જે વચ્ચેની સપાટી છે જે ગોળાકાર સપાટી એને ખોલી આપણે લંબચોરસ બની જાય તો તેનું સૂત્ર થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ થાય આ ઉપરનો ભાગ આખો વળેલો હતો, આખો ગોળ હતો એટલે કે પરિઘ ગણાય તો 2πr ગણાય. ઊંચાઈ h છે તો ક્ષેત્રફળ થાય 2πr ગુણ્યા h, લંબાઈ ગુણ્યા પહોળાઈ તો 2πr h. r એટલે ત્રિજ્યા, h એટલે ઊંચાઈ અને આ વર્તુળ છે તો ક્ષેત્રફળ થાય પાઈ r વર્ગ. તો મિત્રો એના બે સૂત્રો છે. નળાકારનું પાર્શ્વ પૃષ્ઠફળ પૂછાય એટલે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછાય તો સૂત્ર છે 2πrh. પાઈની કિંમત આપણને ખબર છે કે પાઈ બરાબર 22/7 થાય અને કોઈક દાખલામાં 3.14 આપ્યું હોય તો આપણે 3.14 લઈ શકાય. હવે નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીએ. તો નળાકારનું કુલ પૃષ્ઠફળ ઉપરનો પાઈ r વર્ગ, નીચેનો પાઈ r વર્ગ અને વચ્ચેનો 2πrh. પાઈ r વર્ગ 1 અને પાઈ r વર્ગ 2 તો આપણે લખી શકાય 2 પાઈ r વર્ગ વત્તા 2πrh. બંનેમાં 2 સરખા છે, બહાર નીકળી ગયા. પાઈ પાઈ બહાર આવ્યા, r બહાર આવે તો અહીંથી શું વધ્યું? 2 r હતા, 1 r ગયો, 1 r વધ્યો, અહીંયાથી h વધ્યો તો સૂત્ર બની ગયું 2πr કૌંસમાં r વત્તા h. તો આ છે નળાકારનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળ. તો મિત્રો આપણે એક સૂત્ર અને બે સૂત્રો યાદ રાખવાના છે અને તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તો ચાલો હવે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ નળાકારનું પૃષ્ઠફળ કેવી રીતે શોધી શકાય. એક નળાકાર આપ્યો છે, ત્રિજ્યા 14 સેમી, ઊંચાઈ 8 સેમી. તો લખીશું નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. કિંમતો મૂકીએ. પાઈની કિંમત છે 22/7, r ની કિંમત અહીં આપી છે 14 સેમી અને કૌંસમાં r એટલે કે 14 વત્તા h આપ્યો છે 8. તો કિંમતો મૂકી દીધી. જુઓ 2 ની કિંમત 2, પાઈની 22/7, r ની 14, r ની 14, h ની 8. હવે જે છેદ ઉડે ઉડાવી દઈએ. 7 દુ 14 તો ઉપર શું વધ્યું 22, 2 ગુણ્યા 22, 22 દુ 44, 44 ગુણ્યા 2 88 અને 14 વત્તા 8, 14 અને 8 થશે 22. તો 22 ગુણ્યા 88 ગુણાકાર કરો આપણને જવાબ મળી જાય. અહીંયા ગુણાકાર કરી દઈએ. 88 ગુણ્યા 22, 2 8 16 નો છગડો વધી 1, 2 8 16, 1 17 તો સરવાળો થશે 6, 6 ને 7 13 નો તગડો વધી 1, 7 ને 1 8 ને 1 9, 1 ના 1 1936 સેમી વર્ગ. આ આવી ગયું નળાકારનું પૃષ્ઠફળ. બીજો દાખલો જોઈએ કે એક નળાકાર આપ્યો છે, ઊંચાઈ 2 સેમી આપી છે, 2 મીટર આપી છે અને આખો વ્યાસ આપ્યો છે 2 મીટર. તો અહીંયા આપણે સૂત્ર લખીશું નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીશું 2πr કૌંસમાં r વત્તા h. હવે અહીંયા આપણને ત્રિજ્યા નથી આપી, વ્યાસ આપ્યો છે. આખું આપ્યું છે વ્યાસ. વ્યાસ 2 સેમી હોય, આખો વ્યાસ હોય તો ત્રિજ્યાની અડધી થાય. આપણને ખબર છે વ્યાસ 2 મીટર તો ત્રિજ્યા 1 સેમી એટલે r 1 મીટર થશે. તો અહીંયા કિંમતો મૂકીએ 2 ગુણ્યા 22/7 અને r થશે 1. હવે r વત્તા h એટલે કે 2 વત્તા 1 r 1 છે 1 અને h છે 2, 1 વત્તા 2
ચલો 22 એક દુ 44 એકા 44 ભાગ્યા 7 અને 2 ને 1 3. તો 44 ગુણ્યા 3 ભાગ્યા 7 થશે. તો ગુણાકાર કરીએ 4 તારી 12 નો બગડો વધી 1 4 તારી 12 ને 1 3 132 ભાગ્યા 7 ભાગાકાર કરી નાખીએ. 7 એકા 7 7 દુ 14 વધી જાય 7 એકા 7 13 માંથી 7 જાય તો 6 ઉપરથી ઉતારો બગડો 7 ના ઘડિયામાં 7 8 56 7 9 63 વધી જાય 7 8 56 62 માંથી 56 જાય 6 વધે તો કેટલા આવ્યા 18.6 ભાગ્યા 7 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે આપણે દાખલા ગણી શકાય છે અને નળાકારના કુલ પૃષ્ઠફળ શોધી શકાય છે. હવે જોઈએ ઉદાહરણના દાખલા. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 4. એક માછલીઘર લંબઘન આકારનું છે. તેની બહારથી માપ 80 સેમી 30 સેમી 40 સેમી છે. હવે આ માછલીઘરના તળિયા પર નીચેના તળિયા પર બંને બાજુ પર અને માછલીઘરના પાછળની બાજુ કાગળ લગાડવાનું છે. તો જોઈતા કાગળનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા 4 ભાગમાં કાગળ લગાડવાનું છે. 4 ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. અહીંયા આપણને માછલીઘરની લંબાઈ L 80 સેમી, પહોળાઈ B 30 સેમી, ઊંચાઈ H 40 સેમી આપી છે. તો એના આધારે ક્ષેત્રફળ શોધી શકાય. તળિયાનું ક્ષેત્રફળ તળિયું છે તો લંબાઈ ગુણ્યા પહોળાઈ આવે. તો લંબાઈ કેટલી આપી છે મિત્રો આપણને 40 અને પહોળાઈ 30, સોરી લંબાઈ 80 અને પહોળાઈ 30. તો 80 ગુણ્યા 30 ગુણાકાર કરીએ 8 તરી 24 2400 સેમી વર્ગ આવે. હવે બાજુનો ભાગ જોઈએ. બાજુમાં પહોળાઈ આવે અને ઊંચાઈ આવે. તો સાઈડનું ક્ષેત્રફળ B ગુણ્યા H. B આપણને આપે છે 30 અને H છે 40. તો 3 ચોક 12 થશે 1200 સેમી વર્ગ. અને પાછળની બાજુ એટલે પાછળની બાજુ લંબાઈ આવે અને ઊંચાઈ આવે. તો પાછળના ભાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા ઊંચાઈ 80 ગુણ્યા 40. તો 8 ચોક 32 3200 સેમી વર્ગ. તો મિત્રો આ 3 ભાગનું ક્ષેત્રફળ મળી ગયું. હવે કુલ ભાગનું ક્ષેત્રફળ લખીએ. તો માગેલ કાગળનું ક્ષેત્રફળ બરાબર તળિયાનું ક્ષેત્રફળ વત્તા 2 ગુણ્યા, કેમ 2 કર્યું? એક સાઈડ નું શોધ્યું પણ 2 સાઈડ લખવાનું છે. અહીંયા લખ્યું છે પ્રશ્ન બંને બાજુ પર એટલે 2 વડે ગુણવું પડશે. 2 ગુણ્યા એક સાઈડ નું ક્ષેત્રફળ વત્તા પાછળનું ક્ષેત્રફળ. ચાલો મિત્રો લખી નાખીએ. તળિયાનું આવ્યું 2400, 2 ગુણ્યા એનું હતું 1200 અને પાછળનું આવ્યું 3200. સરવાળો કરી દઈએ. 1200 ગુણ્યા 2 એટલે કે 2400 2400 વત્તા 3200. કુલ સરવાળો કરી દઈએ તો 0 ના 0 0 ના 0 4 ને 4 8 ને 2 10 ની 0 વધી 1 1 ને 2 3 3 ને 2 5 5 ને 3 8. તો જવાબ આવ્યો 8000 સેમી વર્ગ. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય છે અને ખૂબ જ સરળતાથી સમજી શકાય તેવી રીતે દાખલાને સમજવાનો છે એને ગણવાનો છે અને પરીક્ષામાં સારી રીતે ગણી સારા માર્ક મેળવવાના છે. તો હજી વધુ ઉદાહરણ જોઈએ તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 5. એક લંબઘન આકારના ઓરડાનું અંદરનું માપ 12 મીટર 8 મીટર 4 મીટર છે. ઓરડો રંગવાનો ભાવ 5 રૂપિયા પ્રતિ ચોરસ મીટર હોય તો ઓરડાની ચારે દિવાલ રંગવાનો ખર્ચ શોધવાનો છે. અને જો ઓરડાની છતને રંગીએ તો તેનો પણ ખર્ચ કેટલો થશે તે આપણે શોધવાનું છે. તો ચાલો મિત્રો જોઈએ કે ઓરડાની લંબાઈ આપી છે 12 મીટર, પહોળાઈ 8 મીટર, ઊંચાઈ 4 મીટર. તો આપણે લખીએ કે ઓરડાની ચારે દિવાલનું ક્ષેત્રફળ બરાબર બોય તળિયાની પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. બોય તળિયાની પરિમિતિ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અથવા લંબચોરસ હોય તો કે પરિમિતિ વાત છે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. આ સૂત્ર આવશે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ
ગુણ્યા ઊંચાઈ છે h, કિંમતો મૂકી દઈએ. લંબાઈ આપી છે આપણને 12 મીટર, પહોળાઈ છે 8 મીટર અને ઊંચાઈ છે 4 મીટર. તો 12 ને 8 20, 2 ગુણ્યા 20 વત્તા 4, સોરી ગુણ્યા 4, ગુણાકાર કરીએ 20 દુ 40 દુ 80. તો જવાબ આવશે 80 મીટર વર્ગ. તો આવી ગયો મિત્રો જવાબ કે 12 ને 8 20, 20 દુ 40, 20 દુ 40 અને 40 ગુણ્યા 4, 4 ચોક 16, 160 સેમી વર્ગ. તો મિત્રો આ શું મળ્યું આપણને? આ મળ્યું આપણને ચારેય દિવાલનું ક્ષેત્રફળ. હવે આપણે શોધીએ આગળ કે 1 મીટર, સેમી નથી મિત્રો, મીટર છે, તો મીટર વર્ગ. 1 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ આપણને આપ્યો છે 5 રૂપિયા. 5 રૂપિયા આપ્યું છે આપણને પ્રતિ ચોરસ મીટર. 1 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ 5 રૂપિયા. તો આપણે 160 મીટર વર્ગ આવ્યું. તો લખી શકાય 160 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ કેટલો? તો 160 અહીં ગુણાશે, 160 ગુણ્યા 5 ગુણી નાખીએ, 5 0 0, 16 85. તો જવાબ આવશે 800 રૂપિયા. તો મિત્રો મળી ગયો જવાબ કે ચારે દિવાલનું ક્ષેત્રફળ 160 મીટર વર્ગ અને રંગવાનો ખર્ચ 5 રૂપિયા પ્રમાણે 800 રૂપિયા મળે. હવે છત, તો છતની વાત છે કે છતનું ક્ષેત્રફળ. હવે છત છે એ લંબાઈ ગુણ્યા પહોળાઈ જ આવશે, કારણ કે એમાં ઊંચાઈ છે નહીં. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ આપી છે આપણને 12 અને પહોળાઈ છે 8. તો 12 × 96 મીટર વર્ગ. હવે એના પ્રમાણે આપણે શોધીએ કે રંગ કરવાનો ખર્ચ 1 ચોરસ મીટરના 5 રૂપિયા. તો કેટલું આવ્યું? તો લખીએ, નીચે લખીએ અહીંયા 96 ચોરસ મીટર રંગ કરવાનો ખર્ચ બરાબર 96 ગુણ્યા 5, 5 વડે ગુણી નાખીએ, 5 છક 30 શૂન્ય વધી 3, 5 તવા 45 ને 3 48, 480 રૂપિયા. તો આ 800 રૂપિયા, 480 રૂપિયા કુલ ખર્ચ શોધી નાખીએ. કુલ ખર્ચ બરાબર 800 રૂપિયા વત્તા 480 રૂપિયા. સરવાળો કરો 800 ને 400, 1280 રૂપિયા ખર્ચો થાય. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી શોધી શકાય. પહેલા ચારે દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે, તેના આધારે તેનો ખર્ચો શોધવાનો છે, પછી છતનું ક્ષેત્રફળ, તેના રૂપિયા અને પછી કુલ ખર્ચ. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 7 નું સોલ્યુશન, ઉદાહરણ નંબર 5 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 6. એક મહેલમાં 24 નળાકાર સ્તંભો છે. દરેક સ્તંભની ત્રિજ્યા 28 સેમી, ઊંચાઈ 4 સેમી છે. 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી બધા સ્તંભોની વક્ર સપાટીનો ખર્ચ કેટલો થશે? તો અહીંયા નળાકારની વક્ર સપાટીની વાત કરી છે આપણને. એની ત્રિજ્યા આપી છે આપણને 28 સેમી અને ઊંચાઈ h આપી છે 4 મીટર. હવે 1 મીટરમાં અને 1 સેમીમાં એવું આપ્યું છે. તો આપણે 8 રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવથી આપણે ગણવાનું છે, માટે બંનેને મીટર લેવું પડે. 28 સેમીને મીટર કરવા પડે. તો મીટર કરવા માટે 100 વડે ભાગો તો 28 ભાગ્યા 100 મીટર એવું લખી શકાય. હવે લખીએ નળાકાર સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એનું આપણને સૂત્ર ખબર છે 2πr/h. આની કિંમત છે 22/7. r ની કિંમત આપણને મળી ગઈ 28/100 અને h ની કિંમત અહીંયા આપી છે 4 મીટર. બધું મીટરમાં છે એટલે મીટરમાં ગણતરી કરવી પડે. હવે ગુણી નાખીએ. 7 ચોક 28. તો શું વધ્યું મિત્રો? તો 22 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 4, 22 દુ 44 અને 4 ગુણ્યા 4 16 ભાગ્યા 100. ગુણાકાર કરી દઈએ. 44 ગુણ્યા 16, 4 1 4, 6 ચોક 24 નો ચોગડો વધી 2, 6 ચોક 24 ને 2 26, શૂન્ય વધી 1, 4 ને 1 5 ને 2 7.
704 આવ્યા. 704 ભાગ્યા 100 તો જવાબ આવશે 7.04 મીટર વર્ગ. તો આ એક સ્તંભની ઊંચાઈ આવી. એક સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આવ્યું. આપણે કેટલા સ્તંભો છે? 24. તો લખી શકાય 24 સ્તંભની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 7.04 ગુણ્યા 24. ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ. અહીંયા ગુણાકાર કરીએ. 7.04 ગુણ્યા 24. એકમ દશકની 0, 2 ચોક 8, 2 0 0, 2 સીતા 14, 4 ચોક 16 નો છગડો વધી 1, 4 0 0 0 ને 1 1, 4 સીતા 28. સરવાળો કરી દઈએ. 6 ના 6, 8 ને 1 9, 8 ના 8, 4 ને 2 6 1. બે આંકડા પછી 1 અને બે આંકડા પછી પોઈન્ટ છે. પોઈન્ટ પછી બે આંકડા, પોઈન્ટ પછી બે આંકડા, તો લખાય 168.96 મીટર વર્ગ. તો શું આવ્યું મિત્રો? તો આ આવી ગયું 24 સ્તંભનું ક્ષેત્રફળ. હવે એને રંગવાનો ખર્ચ તો લખાય 1 ચોરસ મીટર રંગવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા. તો આપણી પાસે કેટલું છે? 168.96 મીટર વર્ગ રંગવાનો ખર્ચ બરાબર, તો લખીશું 168.96 ગુણ્યા 8. 8 વડે ગુણાકાર કરી દઈએ. 8 6 48 નો આઠડો વધી 4, 8 9 72, 72 ને 4 76 નો છગડો વધી 7, 88 64, 64 ને 7 71, 71 નો એકડો વધી 7, 8 6 48, 48 ને 7, 48 ને 7 55 નો પાંચડો વધી 5, 8 1 8, 8 ને 5 13. તો જવાબ આવ્યો 1351.68 રૂપિયા. તો મિત્રો આ તો ઉદાહરણ નંબર 7 નો ઉકેલ. ઉદાહરણ નંબર 6 નો ઉકેલ. તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઉદાહરણ નંબર 7. એક નળાકારની ત્રિજ્યા 7 સેમી અને કુલ પૃષ્ઠફળ 968 સેમી વર્ગ છે. તો તેની ઊંચાઈ શોધો. તો આપણે સૌથી પહેલા એનું સૂત્ર લખીશું. નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 2πr કૌંસમાં r વત્તા h. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. પૃષ્ઠફળ આપ્યું છે આપણને 968 મીટર વર્ગ સેમી વર્ગ. 2 m ના m. પાઈની કિંમત 22/7. આરની કિંમત ત્રિજ્યા આપણને 7 આપી છે. આની કિંમત 7 આપી છે અને h શોધવાના છે. ચાલો મિત્રો હવે સાદરૂપ આપીએ. 7 7 ઉડી જાય. 22 દુ 44 અહીં ભાગાકારમાં આવશે. 968 ભાગ્યા 2 ગુણ્યા 22 લખીએ તો પણ ચાલે. અને 7 વત્તા h. ચાલો મિત્રો હવે શું કરીએ? તો 968 ભાગ્યા 2 કરી દઈએ. 968 ભાગ્યા 2, 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8, 9 માંથી 8 જાય તો 1, ઉપરથી ઉતારો છગડો, 2 અઠા 16, ઉપરથી ઉતારો 8, 2 ચોક 8. તો વધ્યા 484 ભાગ્યા 22 બરાબર 7 વત્તા h. હવે 484 ભાગ્યા 22 કરીએ. 22 દુ 44, 48 માંથી 44 જાય તો 4, ઉપરથી ઉતારો ચોગડો, 22 દુ 44. તો જવાબ આવ્યો 22. માટે 22 બરાબર 7 વત્તા h. મિત્રો અહીંયા 22 મળી ગયા. હવે 7 વત્તા h. 7 વત્તાકાર છે. આ બાજુ હવે તો ઓછા થાય. એટલે લખી શકાય 22 ઓછા 7 બરાબર h. 22 માંથી 7 જાય તો 15 બરાબર h. માટે આવ્યો જવાબ ઊંચાઈ h બરાબર 15 સેમી. તો મિત્રો આ રીતે દાખલા ગણી શકાય છે. ખૂબ જ સરળ છે, સહેલા છે, માત્ર પ્રેક્ટિસ કરવાની જરૂર છે. અને ભાગ નંબર 2 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 2 જોયો. ભાગ નંબર 2 ની અંદર આપણે ઘનાકારો વિશે શીખ્યા. ઘનાકારોની અંદર સૌથી પહેલા લંબઘન વિશે, પછી સમઘન વિશે, પછી નળાકાર વિશે શીખ્યા.
અને તેના પૃષ્ઠફળના દાખલા ગણ્યા. સમઘનના પૃષ્ઠફળ વિશે શીખ્યા, લંબઘનના પૃષ્ઠફળ વિશે શીખ્યા, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ પૃષ્ઠફળ વિશે શીખ્યા અને તેને લગતા ઉદાહરણના દાખલા પણ ગણ્યા. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, દાખલાની રીત ગમી હોય, કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં. હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ. આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપનનો ભાગ નંબર 3. ભાગ નંબર 3 ની અંદર ઘન, લંબઘન અને નળાકારનું ઘનફળ એટલે કે કદ વિશે ભણવાના છીએ. તમે મારા આગળના વિડીયો માપનનો ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 જોયો છે. હવે તેનાથી આગળ ભાગ નંબર 3 આપણે વિડીયોમાં જોવાનો છે. આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે. આના આધારે તમે સ્વાધ્યાયનું સોલ્યુશન કરી શકશો અને પરીક્ષામાં સારા ગુણ મેળવી શકશો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. ઘન, લંબઘન અને નળાકારનું ઘનફળ એટલે કે કદ ભાગ નંબર 3. તો શરૂઆત આપણે ઘનફળથી કરીએ. ઘનફળ શોધવા માટે શું કરવું પડે? આપણે ખબર છે કે ઘનફળ કોને કહેવાય? તો જે ત્રિપરિમાણમાં જે આપણે આગળના પ્રકરણની અંદર ઘન, લંબઘન અને નળાકાર વિશે જોયું હતું, તેમાં ખાલી ચારે બાજુની સપાટી વિશે જોયું હતું, તે પૃષ્ઠફળ હતું. હવે ઘનની અંદર કેટલી જગ્યા છે, કેટલો ભાગ તે આવરી લે છે, તે શોધવા માટે ઘનફળ શોધવું પડે. અને ઘન આકારોનું ઘનફળ મેળવવા માટે ઘન આકારોની વસ્તુને ઘન એકમોમાં વિભાજિત કરવી પડે. એના એકમો પણ ઘન જોઈએ અને ઘનફળ માપવા માટે તેમાં રહેલા ઘન એકમોને ગણવામાં આવે છે. 1 ઘન સેમી બરાબર શું થાય? અહીંયા ઘન લખ્યું છે, ઘન 3 વખત આવે. 1 સેમી ગુણ્યા 1 સેમી ગુણ્યા 1 સેમી, તો 1 એકા 1, 1 એકા 1, 1 સેમી ઘન એવું લખી શકાય. હવે સેમીને જો મીમીમાં ફેરવવામાં આવે તો 1 સેમીના મીમી થાય 10 મીમી, 1 સેમીના 10 મીમી, 1 સેમીના 10 મીમી. ગુણાકાર કરીએ 10 ગુણ્યા 10 ગુણ્યા 10, 10 દાન 100, 100 દાન 1000, તો થશે 1000 મીમી ઘન. હવે આગળ જોઈએ, 1 ઘન મીટર બરાબર શું થાય? તો 1 મીટર ગુણ્યા 1 મીટર ગુણ્યા 1 મીટર, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 એકા 1, 1 એકા 1, 1 મીટર ઘન એવું લખી શકાય. પરંતુ જો મીટરને સેમીમાં ફેરવવા હોય તો 1 મીટરના થાય 100 સેમી, 1 મીટરના 100 સેમી, 1 મીટરના 100 સેમી, 100 ગુણ્યા 100 ગુણ્યા 100, ગુણાકાર કરો તમને 10 લાખ મળે. 10 લાખ સેમી ઘન એવું કહી શકાય. 1 ઘન મિલીમીટર બરાબર શું થાય? મિલીમીટર એટલે કે મીમી. 1 મીમી ગુણ્યા 1 મીમી ગુણ્યા 1 મીમી, તો 1 મીમી ઘન થાય. હવે મીમીને સેમીમાં ફેરવવું હોય તો 0.1 સેમી, 0.1 સેમી અને 0.1 સેમી, ત્રણેયનો ગુણાકાર કરો તમે તો 0.001 સેમી ઘન એવું મળે. તો મિત્રો, આ રીતે આપણે એકમોને ફેરવી શકીએ છીએ. સેમીમાંથી મીમી ઘન, ઘન મીટરમાંથી સેમી ઘન, ઘન મિલીમીટરમાંથી સેમી ઘન વગેરે તમે કોઈ પણ એકમો ફેરવી શકો છો. હવે તેના સૂત્ર જોઈએ અને ઘનફળ કેવી રીતે શોધી શકાય તે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ લંબઘન વિશે કે લંબઘનનું ઘનફળ કેવી રીતે શોધી શકાય.
તો લંબઘનના ઘનફળનું સૂત્ર છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, એટલે કે L ગુણ્યા B ગુણ્યા H. તો અહીંયા આપણને લંબઘનો આપ્યા છે, ચોપડીમાં આકૃતિ આપી છે, અહીંયા દોરી નથી. લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે, એનો ગુણાકાર કરીશું, પછી ઘનફળ શોધીશું. તો અહીંયા લંબાઈ છે 12, પહોળાઈ છે B 3 અને ઊંચાઈ H 1 છે. તો ત્રણેયનો ગુણાકાર કરીશું. 12 ગુણ્યા 3 ગુણ્યા 1 તો 12 36, 36 એકા 36. બીજું જોઈએ 6 લંબાઈ 3 પહોળાઈ 2 ઊંચાઈ, તો ગુણાકાર કરીશું. 6 ગુણ્યા 3 ગુણ્યા 2, 6 તરી 18, 18 દુ 36. ત્રીજું જોઈએ 9 લંબાઈ 1 પહોળાઈ 4 ઊંચાઈ, તો 9 એકા 9, 9 ચોક 36. ચોથું જોઈએ લંબાઈ 6 પહોળાઈ 6 ઊંચાઈ 1, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 1, 6 ઊંચાઈ 36. તો મિત્રો આની અંદર જોઈ શકાય છે કે લંબાઈ અલગ અલગ હોય, પહોળાઈ અલગ અલગ હોય, ઊંચાઈ અલગ અલગ હોય, તો પણ ઘનફળ સરખું આવી શકે છે. અહીંયા ચોપડીની અંદર એક એક સેમીના જે ઘન છે અલગ અલગ રીતે ગોઠવીને અલગ અલગ આકૃતિ બતાવી છે. 4 આકૃતિ બનાવી છે, પણ ચારેના ઘનફળ સમાન છે. આમ ઘનફળ એક એવી વસ્તુ છે જેની બધી બાજુથી માપવામાં આવે, તો લંબાઈ પહોળાઈ ઊંચાઈ અલગ અલગ હોય તો પણ ઘનફળ સમાન હોઈ શકે છે. તો આ થઈ ગયું ઘનફળનું સૂત્ર, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L ગુણ્યા B ગુણ્યા H. હવે તેના આધારે દાખલા કેવી રીતે ગણી શકાય તે જોઈએ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘનફળના દાખલા. નીચેની આકૃતિમાં દર્શાવેલા લંબઘનનું ઘનફળ શોધો. હવે અહીંયા એક લંબઘન આપ્યો છે, લંબાઈ પહોળાઈ ઊંચાઈ આપી છે 8 સેમી, 3 સેમી, 2 સેમી. તો આપણે લખી શકીએ કે લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. તો L આપ્યો છે 8 સેમી, B આપ્યો છે 3 સેમી, H આપ્યો છે 2 સેમી. ગુણાકાર કરી દઈએ તો 8 તરી 24, 24 દુ 48. તો આપણે લખી શકીએ 48 સેમી ઘન, કારણ કે સેમી 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 3 સેમીમાં હોય તો સેમી ઘન આવે. બીજો દાખલો જોઈએ. આની અંદર આપણને નીચેનું સપાટીનું ક્ષેત્રફળ આપ્યું છે, ઊંચાઈ આપી છે. લખી શકાય લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે લંબાઈ ગુણ્યા પહોળાઈ આખે આખો આપણને આપી છે 24 મીટર વર્ગ, અહીંયા આપી છે 24 મીટર વર્ગ. તો આપણે એવું લખી શકાય લંબાઈ ગુણ્યા પહોળાઈની જગ્યાએ લખી શકીએ 24 મીટર વર્ગ અને ઊંચાઈ આપી છે 3 સેમી, તો લખી શકાય 3 સેમી. હવે મિત્રો જુઓ આ મીટર વર્ગ છે, આ સેમી છે, તો સેમીને મીટર બનાવવા માટે આપણે 100 વડે ભાગવા પડે. તો આવું લખી શકાય 24 મીટર વર્ગ ગુણ્યા 3 ભાગ્યા 100 મીટર. હવે 24 ગુણ્યા 3 કરીએ, 24 ગુણ્યા 3, 24 દુ 48, 24 તરી 72, 72 ભાગ્યા 100 મીટર ઘન અને 72 ભાગ્યા 100 કરીએ તો 0.72 એવું આવે. કારણ કે નીચે 2 આંકડા 100 તો ઉપરથી 0.2 કપાય, 2 આંકડા પછી પોઈન્ટ, તો 1 અને 2 આંકડા પછી પોઈન્ટ આવે, તો 0.72 એવું મીટર ઘન લખી શકાય. અને સેમીમાં ગણવું હોય તો પણ ગણી શકાય. તો મીટર વર્ગને સેમીમાં કરવું પડે અને એને સેમીમાં કરી પછી ગુણાકાર કરવો પડે. તો એ રીતે પણ દાખલો ગણી શકાય. અથવા ડાયરેક્ટ મીટર ઘનને સેમી ઘનમાં કરવું હોય તો 10 લાખ વડે ગુણી નાખો તો ડાયરેક્ટ પણ ગણી શકાય. બંને રીતે કરી શકાય છે. તો આ થઈ ગયું લંબઘનનું ઘનફળ. હવે સમઘન વિશે જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઘન એટલે કે સમઘન વિશે. સમઘન, સમનો મતલબ છે કે સમાન, જે ઘન બધી બાજુ સમાન હોય તેને સમઘન કહેવાય. રમવાનો જે પાસો આવે છે, જે આપણે સાથે રમીએ છીએ, પાસો સમઘન આકારનો છે. અહીંયા વાત કરીએ કે ઘન એ લંબઘનનો ખાસ પ્રકાર છે, જેમાં લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ થતા હોય છે, કે લંબાઈ પહોળાઈ ઊંચાઈ 3 સમાન હોય છે. માટે ઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા લંબાઈ બરાબર L ઘન અથવા લંબાઈનો ઘન એવું લખી શકાય છે. તો
તો આ થઈ ગયું સૂત્ર ઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન. તો એને દાખલા કેવી રીતે ગણાય જોઈએ. નીચે આપેલા ઘનના ઘનફળ શોધો. દાખલા નંબર 1, 4 સેમી બાજુવાળો ઘન. તો લખી શકાય કે ઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન. અહીંયા લંબાઈ આપી છે 4 સેમી, તો લખી શકાય 4 સેમીનો ઘન. હવે 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4, તો આપણને ખબર છે 4 ચોક 16 અને 16 ચોક 64 સેમી ઘન, એવું લખી શકાય. જોઈએ બીજો દાખલો. 1.5 મીટર બાજુવાળો ઘન. તો લખાશે ઘનનું ઘનફળ બરાબર લંબાઈનો ઘન. લંબાઈ આપી છે 1.5 મીટર, એનો ઘન કરીશું. હવે 15 ગુણ્યા 15 ગુણ્યા 15 એવું કરવું પડે, અથવા 1.5 ગુણ્યા 1.5 ગુણ્યા 1.5 કરવું પડે. 15 નો ઘન 15 ગુણ્યા 15 કરીએ એટલે થાય 225, અને 225 ગુણ્યા 15 કરીએ એટલે 3375 જવાબ આવે. 25 5 વધી 2, 5 10 ને 2 12 નો પકડો, વધી 1, 5 10 ને 2 12, 5 10 અને 1 11, સરવાળો કરીએ 5 ના 5, 5 ને 2 7, 2 ને 1 3, 2 ને 1 3, 3375 મીટર ઘન. હવે પોઈન્ટ પછી એક આંકડો છે તો એક એક મૂકી દઈએ. 1 1 1 ને 1 થાય 2, 2.25 2.25 અને 1.5 3 આવે, તો જવાબ આવે 3.375 મીટર ઘન. અથવા એક આંકડા પછી પોઈન્ટ છે એનો ઘન થાય તો 3 આંકડા પછી પોઈન્ટ આવે, એમ પણ પોઈન્ટ મૂકી શકાય. તો મિત્રો આ રીતે સમઘનના ઘનફળના દાખલા ગણી શકાય. હવે જોઈએ નળાકારનું ઘનફળ. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ નળાકાર. તો કે નળાકારના ઘનફળ વિશે જોઈએ. આપણે લંબઘનનું ઘનફળ ભણ્યા હતા કે લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. તો આધારનું ક્ષેત્રફળ નીચે ચોરસ બનતું હતું, એના કારણે લંબાઈ ગુણ્યા પહોળાઈ કરતા હતા, અને લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે લંબચોરસ હોય તો એને ઊંચાઈ વડે ગુણીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ L ગુણ્યા B ગુણ્યા H આવે. તેવી રીતે નળાકાર. તો નળાકારનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. હવે આધાર નળાકારને ઉભો કરવામાં આવે તો આધાર એનો કેવો હોય? ગોળાકાર હોય, અને આધાર ગોળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ આવે એટલે πr² આવે, πr નો વર્ગ, અને ઊંચાઈ h, તો સૂત્ર બને πr² h. તો આ રીતે સૂત્ર મેળવી શકાય. હવે તમે દાખલા કેવી રીતે ગણાય? તો દાખલાની ગણવાની આપણે પદ્ધતિ જોઈએ. નીચે આપેલા નળાકારના ઘનફળ મેળવો. તો સૂત્ર મૂકીશું આપણે. નળાકારનું ઘનફળ બરાબર πr² h. પાઈ ની કિંમત આપણને ખબર છે 22/7. હવે r, અહીંયા r આપેલા છે 7 સેમી, તો r વર્ગ આપણે વર્ગ નહીં કરીએ પણ 7 7 2 વાર લખીશું એટલે આપણને શું થાય? ગુણાકારમાં સહેલાઈ પડે. અને h આ વર્ગને ઊભો કરી દઈએ તો ઊંચાઈ કે લંબાઈ કોઈ એક થાય એટલે 10 સેમી આપ્યું છે, તો h બરાબર 10. હવે ગુણાકાર કરી દઈએ. 7 7 ઉડી જાય, 22 ગુણ્યા 7 કરીએ, 7 દુ 14 નો ચોગડો, વધી 1, 7 દુ 14 ને 1 15, 154 ગુણ્યા 10 તો થશે 1540 સેમી હોય તો લખાશે સેમી ઘન. તો મિત્રો આ થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો. અહીંયા નળાકાર આપ્યો છે, એનું ક્ષેત્રફળ આપ્યું છે, પાયાનું ક્ષેત્રફળ 250 મીટર વર્ગ, ઊંચાઈ 2 મીટર આપી છે. તો લખીશું નળાકારનું ઘનફળ બરાબર πr² h. હવે πr² અહીંયા આપ્યો છે 250 મીટર વર્ગ, અને h આપ્યો છે 2 મીટર. ગુણાકાર કરીએ 250 ગુણ્યા 2, 250 ગુણ્યા 2 થાય 500 મીટર ઘન. મીટર ગુણ્યા મીટર એટલે મીટર ઘન થઈ જાય, તો 250 ના 8 બમણા 500 થાય, તો જવાબ આવે 500 મીટર ઘન. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું સમઘન, લંબઘન અને નળાકારના સૂત્રો અને તેના દાખલા. હવે જોઈએ ઉદાહરણના દાખલા, કેવી રીતે ઉદાહરણના દાખલા ગણી શકાય છે. તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ ઘનફળ એ કદ અને ક્ષમતા. તો કદ અને ક્ષમતા શું છે તેના વિશે સમજીએ.
તો કદ અને ક્ષમતા આ બંને શબ્દો આમ તો સરખા છે, એમાં કોઈ વધારે તફાવત નથી. કોઈ વસ્તુ દ્વારા ઘેરાયેલ જગ્યાની માત્રાને ઘનફળ કહે છે, તો કોઈ વસ્તુની અંદર જેટલી જગ્યા રોકાય તે જગ્યાને તેનું ઘનફળ કહે છે. અથવા કોઈ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા કહે છે. વાસણ કેટલું સમાઈ શકશે તે વાસણની અંદર જેટલી વસ્તુ ભરી શકાય તે વાસણની ક્ષમતા કહેવામાં આવે છે. આમ બંને વસ્તુ સરખી જ છે, પરંતુ અલગ અલગ રીતે દર્શાવાય એટલે ક્ષમતા અને કદ એમ કહી શકાય છે. જો કોઈ પાણી ભરવાના ધાતુના વાસણમાં 100 સેમી ઘન પાણી ભરી શકાય તો તે વાસણની ક્ષમતા 100 સેમી ઘન એવું કહી શકાય. હવે અહીંયા વાસણની વાત આવી, વાસણની જે 100 સેમી ઘન પાણી સમાય છે તેની ક્ષમતા 100 સેમી ઘન છે એવું કહી શકાય. અને ઘનની વાત કરી કે સેમી ઘન વડે પણ ક્ષમતા માપી શકાય અને ક્ષમતાને લીટરમાં પણ માપી શકાય. તો 1 મિલી બરાબર 1 સેમી ઘન થાય, 1 લીટર બરાબર 1000 સેમી ઘન થાય અને 1 મીટર ઘન બરાબર 10 લાખ સેમી ઘન અથવા 1000 લીટર એવું કહી શકાય. તો આ વાત થઈ ગઈ સેમી અને લીટરમાં ફેરવવાની. હવે તેના ઉદાહરણના દાખલા જોઈએ, તો તે માટે જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 8, જેનું ઘનફળ 275 સેમી ઘન અને આધારનું ક્ષેત્રફળ 25 સેમી વર્ગ હોય તેવા લંબઘનની ઊંચાઈ મેળવો. તો અહીંયા લંબઘનની વાત છે, લંબઘનનું સૂત્ર મૂકવાનું છે અને તેના આધારે ઊંચાઈ શોધવાની છે. તો આપણે લખીશું જવાબ બરાબર લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. આ સૂત્ર આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા. તો સૂત્ર પ્રમાણે કિંમતો મૂકી દઈએ. લંબઘનનું ઘનફળ આપણને આપ્યું છે 275 સેમી ઘન, આધારનું ક્ષેત્રફળ આપણી પાસે છે 25 સેમી ઘન અને ઊંચાઈ s શોધવાની છે. તો s શોધવાનું છે, s ની બાજુમાં 25 સેમી ઘન ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં આવે. તો 275 ભાગ્યા 25 સેમી ઘન છે એટલે લખીએ નહીં તો પણ ચાલી જાય. તો 275 ભાગ્યા 25, 25 એકાનો ઘડિયો બોલીએ, 25 એકા 25, 27 માં 25 જાય તો 2 વધે, ઉપરથી ઉતારો 5, 25 એકા 25, તો જવાબ આવે 11 સેમી. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય. ખૂબ જ સહેલું છે, ખૂબ જ સરળ છે અને સૌથી સહેલું ઉદાહરણ નંબર 8. તો મિત્રો આ રીતે થોડીક પ્રેક્ટિસ કરીને દાખલા ગણીએ તો પરીક્ષામાં સારા ગુણ મેળવી શકાય છે. હવે જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 9. એક લંબઘન આકારનું ગોદામ છે, તેનું માપ 60 મીટર ગુણ્યા 40 મીટર ગુણ્યા 30 મીટર છે. આ ગોદામની અંદર 0.8 મીટર ઘનવાળા કેટલા ડબ્બા રાખી શકાય? તો અહીંયા પહેલા ગોદામની વાત છે કે ગોદામનું ઘનફળ આપણે શોધવું પડે અને તેને ડબ્બાના ઘનફળ વડે ભાગી દઈએ તો આપણને ડબ્બાની સંખ્યા મળી જાય. તો શરૂઆતમાં જોઈએ કે લંબઘન આકારનું ગોદામનું ઘનફળ લખીએ. લંબઘન આકારના ગોદામનું ઘનફળ બરાબર આપણને આપ્યું છે 60 ગુણ્યા 40 ગુણ્યા 30, તો 60 મીટર ગુણ્યા 40 મીટર ગુણ્યા 30 મીટર ગુણાકાર કરી દઈએ આપણે. તો 6 ચોક 24 અને 24 તરી 72, 1, 2 અને 3, તો 3 શૂન, તો લખાય 72,000 મીટર ઘન. તો આ મળી ગયું ગોદામનું ઘનફળ. હવે 0.8 તો કે ડબ્બાનું ઘનફળ આપ્યું છે. ડબ્બાનું ઘનફળ આપ્યું છે આપણને, કેટલું આપ્યું છે? તો 0.8 મીટર ઘન. તો જે કુલ ગોદામનું ઘનફળ ડબ્બાના ઘનફળ વડે ભાગી દઈએ તો આપણને જરૂરી ડબ્બાની સંખ્યા મળી જાય. તો લખી શકાય કે ગોદામમાં રાખી શકાય તેવા ડબ્બાની સંખ્યા બરાબર, તો લખવાનું ગોદામનું ઘનફળ ભાગ્યા ડબ્બાનું ઘનફળ. હવે ગોદામનું ઘનફળ કેટલું આવ્યું મિત્રો? ઉપર છે 72,000 મીટર ઘન અને નીચે છે 0.8 મીટર
ઘન. મિત્રો હવે આનો ભાગાકાર કરવો છે. પોઈન્ટમાં છે તો આપણે કહી શકાય કે 0.8 છે, 8/10 આવે અને છેદના નીચે 10 આવે તો ક્યાં જાય? ઉપર જતા રહે તો લખી શકાય 72,000. અહીંયા 8/10 પોઈન્ટ કાઢ્યો, 10 છેદનો છેદ અંશમાં જાય તો 72,000 ગુણ્યા 10/8. 8 વડે ભાગાકાર કરી દઈએ કે 8 × 9 = 72 એટલે થાય 9,000 ગુણ્યા 10 બરાબર થાય 90,000. તો આપણે કહી શકીએ કે ગોદામમાં 90,000 ડબ્બા રાખી શકાય. તો મિત્રો આ થઈ ગયો જવાબ. ખૂબ જ સહેલાઈથી સરળતાથી ગણી શકાય છે કે પહેલા ગોદામનું ઘનફળ શોધ્યું, પછી ડબ્બાનું ઘનફળ, ડબ્બાની સંખ્યા, ગોદામનું ઘનફળ ભાગ્યા ડબ્બાનું ઘનફળ અને સાદુરૂપ આપો તમને જવાબ મળી જાય. તો આ થઈ ગયું ઉદાહરણ નંબર 9. હવે જોઈએ ઉદાહરણ નંબર 10. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 10. 14 સેમી પહોળાઈ ધરાવતા કાગળને તેની પહોળાઈની દિશામાં વાળીને 20 સેમી ત્રિજ્યાવાળો એક નળાકાર બનાવવામાં આવે તો તેનું ઘનફળ શોધો. તો 14 સેમી પહોળાઈ વાળો કાગળ છે, એને આમ ગોળ વાળવામાં આવે છે. કાગળ તો ગોળ વાળવામાં આવે તો આવો નળાકાર બની ગયો છે. તો તેની ત્રિજ્યા 20 સેમી છે. હવે એની પહોળાઈ 14 સેમી હતી તો નળાકારની ઊંચાઈ 14 સેમી થઈ ગઈ. અહીંયા ઊંચાઈ અને આપણને ત્રિજ્યા મળી ગઈ. તેના આધારે નળાકારનું ઘનફળ શોધી શકાય. તો જવાબમાં લખીશું નળાકારનું ઘનફળ V = πr² h. પાઈની કિંમત છે 22/7. હવે r², r એટલે કે ત્રિજ્યા આપી છે આપણને 20 તો લખીશું 20 × 20 અને h આપણને મળી ગયો છે. h એટલે ઊંચાઈ, તો ઊંચાઈ આપી છે 14. અહીંયા છેદ ઉડાડીએ, 7 દુ 14, વધ્યાનો ગુણાકાર કરી દઈએ 22 દુ 44 અને 20 × 20 2 દુ 4 અને 2 શૂન 400. 44 × 400. હવે ગુણાકાર કરી દઈએ 4 ચોક 16 નો છગડો વધી 1, 4 ચોક 16 ને 1 17. તો જવાબ આવ્યો 17,600 સેમી ઘન. તો મિત્રો આ રીતે દાખલો ગણી શકાય. ખૂબ જ સહેલો છે, સરળતાથી ગણી શકાય એવો છે. આ થઈ ગયું ઉદાહરણ નંબર 10 નું સોલ્યુશન. હવે જોઈએ ઉદાહરણ નંબર 11. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ ઉદાહરણ નંબર 11. 11 સેમી × 4 સેમી માપ ધરાવતા લંબચોરસ કાગળના ટુકડાને એકબીજા પર વધુ ન રહે તે વાળીને 4 સેમી ઊંચાઈનો એક નળાકાર બનાવવામાં આવે છે તો તે નળાકારનું ઘનફળ શોધો. તો એક લંબચોરસ ટુકડો છે એને આમ વાળવામાં આવે છે, વાળીને આવો નળાકાર બનાવવામાં આવે છે. તો જે પહોળાઈ 4 સેમી આપી છે એટલી જ ઊંચાઈ રહે છે 4 સેમી. અહીંયા પહોળાઈ ઊંચાઈ સરખી છે, પરંતુ અહીંયા લંબાઈ 11 સેમી આપી છે તેને વાળવામાં આવે છે, વર્તુળ બની જાય છે. તો અહીંયા પરિઘ બને છે, એટલે કે કાગળની લંબાઈ નળાકારના આધારનો પરિઘ બને છે. અહીંયા પરિઘ 2πr છે તો 2πr બરાબર 11 સેમી એવું થાય અને એના આધારે આપણે r એટલે કે ત્રિજ્યા શોધી શકાય. તો આપણે જવાબ મૂકીએ અહીંયા કે નળાકારનો પરિઘ 2πr = 11 સેમી આવું લખી શકાય. અને કિંમતો મૂકીએ 2 ના 2, પાઈની કિંમત છે 22/7. r શોધવાનો છે ને 11 સેમી આપેલું છે. હવે આ બાકીનો જેટલો ભાગ છે સામે જાય, r શોધવાનો છે. તો r બરાબર 11 તો આપેલા છે, 7 નીચે ગુણાકારમાં છે, ભાગાકારમાં છે, ઉપર ગુણાકારમાં જાય અને 2 અને 22 ગુણાકારમાં હતા નીચે ભાગાકારમાં આવે. છેદ ઉડાડીએ 11 દુ 22, બીજું કોઈ ઉડતું નથી. ઉપર વધ્યા 7, નીચે વધ્યા 2 દુ 4 સેમી. તો મિત્રો આપણને r મળી ગયો. હવે આના આધારે નળાકારનું ઘનફળ શોધીએ તો લખી શકાય નળાકારનું ઘનફળ બરાબર πr² h. પાઈની કિંમત છે 22/7. r ની કિંમત આપણને અહીંયા મળી ગઈ છે 7/4. એક વાર, બે વાર, કેમ બે વાર? r² 2 વાર છે. r² એટલે કે r નો વર્ગ, r 2 વાર લખવો પડે. h આપ્યો છે આપણને 4 સેમી.
છેદ ઉડે ઉડાવી દઈએ તો 7 7 ઉડી જાય, 4 4 ઉડી જાય. શું વધ્યું? ઉપર 22 ના 11 દુ 22 ગુણ્યા 7, નીચે 2 દુ 4, 2 2 ઉડી ગયા. શું વધ્યું? 11 સિત્તા 77 ભાગ્યા 2, 77 ભાગ્યા 2 કરો, 2 વડે ભાગી નાખીએ. અહીંયા 2 તરી 6, 7 માંથી 6 જાય 1 વધ્યું, ઉપરથી ઉતારે 7, 2 8 16, શેષ વધી 1, ભાગ ચાલતો નથી, પોઈન્ટ મુકાય તો 2 5 10. તો જવાબ કેટલો આવ્યો મિત્રો? 38.5 સેમી. પાછળ લખા છે ઘન. તો મિત્રો આ રીતે જવાબ શોધી શકાય. નળાકારનું ઘનફળ મળ્યું 38.5 સેમી ઘન. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર 11 નું સોલ્યુશન, અને આ પ્રકરણનો ભાગ નંબર 3 અહીં પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 9 માપન નો ભાગ નંબર 3 જોયો. ભાગ નંબર 3 ની અંદર આપણે ઘનફળ વિશે સમજ્યા, સમઘન, લંબઘન અને નળાકારનું ઘનફળ ના સૂત્રો શીખ્યા, તેના દાખલા ગણ્યા, પછી ઘનફળ અને ક્ષમતા વિશે સમજ્યા અને તેના પણ દાખલા ગણ્યા, અને પછી ઉદાહરણના દાખલા ગણ્યા. જો તમને મારી આ રીત ગમી હોય, કે દાખલા ગણતા આવડ્યા હોય, કે સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.